are you? तू कैसे तो राम राम બધા સબસ્ક્રાઇબર ને સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં। આજે સવારના 4 માં વાગી ગયા, ટૂંકમાં ઓલમોસ્ટ 11 વાગવા આવ્યા। 11 વાગે આપણે બ્લોગની સ્ટાર્ટિંગ કરી। ઉઠીને બહુ વહેલો ગયો તો આજે થોડું લેસનનું કામકાજ ને આજે મહાશિવરાત્રી એટલે પહેલાં બધાને હર હર મહાદેવ। અને જો આપણે ગાડીમાં હવા ભરાવા જવાનું, ગાડીમાં હવે જરાય એટલે જરાય હવા નથી। પછી જ્યાં મહાદેવના મંદિર એટલે ઉપર પછી કંઈક સોલાર ફિટ કરવા હાટું એ ભાઈ આવીએ એટલે હાલો વિડીયોમાં। ગાડીમાં દર વખતે કંઈક ને કંઈક ફોલ્ટ હોય। જો આ વખતે આગલા ટાયરમાં જરાય એટલે જરાય હવા નથી અને એમને એમ પડી છે જો ગાડી, એટલે પડ્યા હવે સ્કૂટી એ રહી ને એટલે આનો છે ને જાજો ઉપયોગ કંઈ ન થાય। તો ફાઇનલી ભાઈ આવી ગયા મહાદેવના મંદિરે ને આજે ટ્રાફિક તો જો ઘણી બધી જગ્યાઓ લાગી। અત્યારે આવી ગયા મંદિરેથી ઘેર ને આપણે આવી ગયા ડાયરેક્ટ મેદાનમાં। આપણે સસ્તા એવા મસ્ત એવા ભાઈબંધુ ભેગો નહીં। તમે કંઈ બ્લોગમાં કહેવા માગશો? આની પહેલાં મેં તમને કંઈક પ્રશ્ન પૂછ્યો હતો। કંઈ નહીં તમે કંઈ કહેવા માગશો? કંઈ નહીં કહેવા માગો? અરે આમ થોડું હાલે, આવા ભાઈબંધોએ દુશ્મનની જરૂર ના પડે ભાઈ। અને સબસ્ક્રાઇબ આની ચેનલને સબસ્ક્રાઇબ ના કરતા। આ તો બાજુમાં બેહવાવાળા ખદડા નીકળ્યા, બાકી સામે નજરે થોડી થાય ભલા માણા। આની ચેનલને સબસ્ક્રાઇબ કરજો બધા। હા જો આવા ભાઈબંધ હોવા જોઈએ, એમ કે ખીખ આમાંથી શીખો બીજા ડાયો છે એવું। અરે અરે અને તમને લાગતું ન કે હું જરાક વધારે રૂપારો થઈ ગયો? ના ના, આ કેમેરા ક્વોલિટી સારી છે ને, તડકો છે એટલે ભાઈ જોઈ લ્યો। આમ તો હું પહેલાથી રૂપારો જ હતો। चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग की वजह से। આવી ગયો બધા સોલારનો સામાન। ઉપર છે ને ગરમી બહુ જ નહીં હે ને, જ્યાં પેનલો બધી આવી ગઈ અને લોખંડની અમુક વસ્તુ હોય, જો પીવીસી પાઇપ હે ભાઈ, એ ઓલી મેડીએ રાખી દીધું ત્યાં તો વેફરું ને એવું બધું ફૂકવા લે। હાલો ગયા જાય નીચે, અને એનો જો બીજો ઘણો સામાન આવી ગયો નીચે રાખવા બધો, બે ઘરનું હે ભેગું। યુવાનભાઈ કરશે અનબોક્સિંગ, પાણી પીએ ઉપલું કાગળ કાઢ ખાલી। અરે ભાઈ આ પન્ની ઉખાડ, હા ઉખાડ પન્ની। થઈ ગઈ અનબોક્સિંગ, રેડી। અને જો શિવરાત્રી છે ને કંઈક નવી નવી આઈટમો બનાવી નાખી ને અખતરા આપણા ઉપર જ થાય, જોઈ લ્યો। दिल दुखा है लेकिन टूटा तो नहीं है। જમી લીધું ને વાગી ગયા 1:05 ને ઉપર સોલાર બોલાર બધું રાખી દીધું। એ તો 8-10 દિવસ ફિટ કરવા, ખબર નહીં હવે ક્યાંય આવે એનો મેસેજ કંઈક આપીએ। અને પહેલાં ટાણે જવાનું હોટલે, ને હોટલેથી ને એક જગ્યાએ જવાનું છે। એ જગ્યા હજી હું રિવીલ નહીં કરી, એ વાર લાગશે અને મિસ્ટ્રી છે। તમે કમેન્ટ કરી નાખો એ જગ્યા શું હોય, એમાં કેવા હાટું જાય, અને આવતો બ્લોગમાં તમને નિરાત એ બધી ખબર પડી જાય। તો હાલો જાય। અટાણે આવી ગયો ઓફિસે ને વાગી ગયા ઓલમોસ્ટ 2 વાગી ગયા ને ઓફિસે આવી ગયો। પછી જવાનું એક જગ્યાએ ત્યાંથી આવી જાય હું, અને પછી હું તમને ડાયરેક્ટ હાલો ને તમને ઘરે જ જઈને મળું। હાલો 75 years later. તો ગુડ મોર્નિંગ ને રામ રામ બધા સબસ્ક્રાઈબરને। આજે સવારના પોરમાં વાગી ગયા 9 અને આ બ્લોગને મેં છે ને કંઈક ઓકે બુધવારે કે ને એમ કે કન્ટિન્યુ કર્યો હતો, શિવરાત્રી હતી તે દિને। આજે પાછો થઈ ગયો રવિવાર
ને બ્લોગનું રવિવારે કન્ટિન્યુ કરો ને આપણે ઘરે આવી ગયા સોલાર પેનલ ફિટ કરવા હતું એ બધા તમે ચડી ગયા જેની ગાડી બાજુ બધું પડ્યું છે એટલે આજ તો આખું દિલે કામ જ જાય મારે થોડું ઘણું લેસન કરવાનું હતું એ કે ભેગું જ થવાનું હોય જ નહીં મને ખબર જ છે તો હાલો જાય યો મસ્ત મજાનો વ્યૂ તો ભાઈ આ ફિટિંગ બિટિંગ ને એ તો બધું હાલતું રહે પણ જો તમારે તમારા ઘર રેસિડેન્સી કે અથવા ખેતર કે ગમે ને તમારે સોલાર કે કંઈ નખાવવું હોય તો સાઈડમાં અશોકરાજી ગુરુના નંબર આપી દઉં એટલે કે મારા કાકા જ છે અને એ તમને હે ને સારી એવી એટલે બ્રાન્ડેડ કંપનીના સોલાર તરીકે ધારો કે અડાની છે ને હેવલ્સ છે ને એવી ઘણી બધી એવી કંપનીના જે સાઈડમાં નામ ને બધું તમને આપી દીધું એ રીતના હે તમને ફિટ કરી આપીએ અને ઓલ ગુજરાતમાં તમારે ગમે ને ફિટિંગ કરાવવું હોય લેવા હોય સોલાર સારામાં સારી કંપનીના તમને સોલાર મળી જાય ત્યાં આવે જો હવાના પોરમાં રમવાનું ચાલુ કરી દીધું હક જ નથી રવિવાર હોય એટલે જાણે એને હાવ મોજ પડી જાય જોતા ચાલો મિત્રો જામ ખંભાળીએ અત્યારે આવ્યા છે સાસા કંપનીનું સોલાર કંપની ફિટિંગ કરવા આવ્યા છે હા ત્યાર પછી આપણે હવે સોલાર સિસ્ટમ લગાવી છે સુંદર મજાની વીજળીનો બચાવ થાય અને સોલાર એ કંપનીનું ઇન્વર્ટર છે અને વોલ્ટેજ આપણે પાઇપ છે ગેલ્વેનાઇઝ ક્યારેય કાટે નહીં તો સુંદર મજાનો ખંભાળિયા ભાઈ તમારું નામ શું મારું નામ જીતભાઈના મેં ધાબા ઉપર અત્યારે આપણે ફિટિંગ કરી છે લાઈવ અને લાઈવ જેતપુરથી કારીગરો ફિટિંગ કરવા માટે આવ્યા છે અને પાન મસાલા પણ સાથે કરંટ મસાલા સાથે ફિટિંગ કરે છે સુંદર મજાનું પાન પણ બનાવે છે સોપારી નાખીને વાહ બસ તો જોવો મિત્રો લાઈવ આપણે આવા નવા વિડીયો આવતા રહે મળો અને આપણે લાઈક કરો ફોલો કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ક્યારેય જીતભાઈના નંબર કેટલા ભાઈ તમારા ના ભાઈ નંબર ના લીક કરવાના હોય તમે નહીં સોલાર બોલાને આવી ગયો ભાઈ અહીં અર્થિંગના કામકાજમાં વર્ગી ગયા એક ભાઈ નીચે અટાણા વાગી ગયા 10:30 ને લાઇટ બાઇટ બધું વહી ગયું જ્યાં બધું કામકાજ અડધે અટકી આપણું અને કા ભાઈ તો તમે જુઓ તો હમણાં 1.5-2 કલાકમાં તો કરીને મૂકીને હાલતાય થઈ ગયા અડધું કામ થઈ ગયું તો જો વાયર બાયર નાખવાનું ને ભાવ અટકી ગયું લાઇટ વગરનું કદડી લાઇટ અટાણે જ કાપો કંઈ વાંધો નહીં હાલો ને હાલ ફોટા પાડી લેજો ઓલા ભાઈ જોયો ભાઈ ફોટા ના રહી ગયો આવી ગયો ને બુકો બધું હાલ ને ફિટ થઈ ગયું बहुत बढ़िया જો નીચે છે ને કંઈક આ રીતે આ બધું ફિટ કરી જાય હવે ટૂંકમાં આના ભેગા આખી સેટ જ આવે ના ચકલીનો માળો એમાં નતો આવતો એને સામું ના જાય ઉપર જાઓ નીચે તો જો છે ને નાનું એવું સેટઅપ હોય ખાલી ઓલું ઇન્વર્ટર જેવું હોય ને અને ઉપર જો આવી છે ને પ્લેટ હોય મોટી મોટી અમારે ને બે ઘેર બે કિલો નખો એટલે ટોટલ 4 કિલો ઓલાનું 2 ને આનું 2 અને એ છે ને 8 પ્લેટું છે જો બે ઘરની થઈ ને તું ક્યાં છે અરે કઈ વાંધો અહીંયા સોલાર શું કામ કરે કે સોલાર હે ને ખબર હા હું કોઈ બોલ તો ખબર પડે કે હા બોલું હે સોલાર હે ને યા बिजली બનાવે અને ઘરમાં હે ને बिजली નહીં बिजली અરે ભાઈ ઘરમાં બિલ ઓછું આવે એટલે હા એ બરાબર હે અને જો આ રીતનું આખું સેટઅપ હે ને આ બધું નીચેથી વાયર બાયર ને એમાં આવતા હોય જો હું તમને બતાવું આમાં નામાં ભાઈ આજનો આપણો આખો દી વહી ગયો લેસન બેસન તો કંઈ થઈ ના કે સવારે વાત કરી હતી જેવું એટલી બધી પાઇપો ને વધી ને આજના બ્લોગમાં આટલું જ આઈ હોપ કે તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય જો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પાછા આવા નવા ધમાકેદાર બ્લોગમાં ત્યાં સુધી રામ રામ બધા સબસ્ક્રાઈબરને